આપવામાં આવ્યું છે. આપણા ડેરીના શંકરભાઈ ચૌધરી સાહેબ અને તેમના સભ્યોશ્રીઓ સતત ચિંતન કરે છે કે બહેનોને કેવી રીતે ધીરે અને ધીરે વધુમાં વધુ બહેનોને આત્મનિર્ભર અને સક્ષમ કેવી રીતે બનાવી તેનું એક સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ફિરોજપુરાની અંદર દરિયાબેન રાજપૂત જે પોતે એક વિધવા સ્ત્રી છે, પરંતુ તમે એમની હિંમત તો જુઓ. એ 2011ની અંદર પોતાનો પશુપાલનનો વ્યવસાય માત્ર 2 પશુઓથી શરૂ કર્યો હતો. અત્યારે 2026ની અંદર એમની જોડે 270 પશુઓના પોતે માલિક છે. પર તેમની જોડે 165 ભેંસો છે, 5 દેશી ગાયો છે અને 100 જેટલી એચએફ ગાયો છે. અને તે પોતે અત્યારે 15 લોકોને રોજગારી પૂરી પાડે છે. તે પહેલા પોતાના સાદા પતરાવાળા મકાનમાં રહેતા હતા, પણ અત્યારે તેઓ પોતે 3 માળના બંગલાની અંદર રહે છે અને પોતે 2 કાર ધરાવે છે. એમની આટલી મહેનત અને દૃઢનિશ્ચય સંકલ્પ જોઈને ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા એમને એવોર્ડ આપવામાં આવ્યો છે. અને આપણી બનાસ ડેરી એમને દૂધ ઉત્પાદકના સાધનો અને સબસિડીઓ દ્વારા મદદ કરી રહી છે. હવે હું વાત કરીશ, બનાસની બહેનોને એક સંદેશ છે કે શરૂઆત માત્ર 2 પશુઓથી થઈ શકે છે, પરંતુ મહેનત અને જો યોગ્ય માર્ગદર્શન હોય તો સફળતાની કોઈ સીમા હોતી નથી. હવે હું વાત કરીશ સહકારથી સમૃદ્ધિ. પશુ છે પરિવારનું અંગ, પશુ છે પરિવારનું અંગ. તેની સેવા જ છે સાચી કમાણી, તેની સેવા જ છે સાચી કમાણી. તો આવો પ્રેમ અને મહેનતથી લખીએ પશુપાલનની કહાણી. તો આવો મહેનત અને પ્રેમથી લખીએ પશુપાલનની કહાણી. મિત્રો, બનાસ ડેરી દ્વારા તમામ દૂધ મંડળીઓમાં તમામ દૂધ ગ્રાહકોના બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા છે. બેંક એકાઉન્ટની અંદર 100% પેમેન્ટ બનાસ બેંક દ્વારા કરવામાં આવ્યું છે અને બહેનોને સીધું એકાઉન્ટ તેમના ખાતામાં જમા થાય એ માટે સાહેબશ્રીએ સરસ વ્યવસ્થા ઊભી કરી છે અને એ વ્યવસ્થા સીધી, વ્યવસ્થિત અને પારદર્શક છે. આપણા મંડળના સભ્યશ્રી, આપણા મંડળના સાહેબશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ એટલું જ નહીં, પરંતુ પશુપાલકોની ચિંતા માત્ર દૂધના ભાવ પૂરતી રાખી નથી, પરંતુ પશુપાલક માટે પર્સનલ એક્સિડન્ટ પોલિસી પણ શરૂ કરી છે. હવે વાત કરીશ હું માટી અને પર્યાવરણની. પશુ છે પ્રકૃતિનું અમૂલ્ય દાન. પશુ છે પ્રકૃતિનું અમૂલ્ય દાન. પશુપાલનથી વધે ધરતીનું માન. પશુપાલનથી વધે ધરતીનું માન. આપણા શંકરભાઈ ચૌધરી સાહેબને ગુજરાત દ્વારા એમને સેવ બોઇલ બ્રાન્ડ એમ્બેસેડરની જવાબદારી સોંપવામાં આવી છે. તેથી માટી અને પર્યાવરણની જવાબદારી સાચવવાનું કામ હવે આપણું બધાનું રહેશે. માટે આવનારી પેઢીને આપણે સુરક્ષિત અને વ્યવસ્થિત જીવન આપી શકીશું. માટે આપણા જિલ્લામાં બધા સુવિધાઓના કામ થાય છે. આપણો જિલ્લો સશક્ત, શક્તિશાળી તો બન્યો જ છે, પરંતુ માત્ર શક્તિશાળી બનવા માટે સશક્ત અને એટલું જરૂરી નથી, પરંતુ દરેક જાતિના લોકોને સમાન નજરે જોવા એ પણ વિકાસ માટે સરસ અભિગમ છે. આપણા સંગઠનનો મંત્ર છે ઓમ સંગ ગચ્છધ્વમ સંવર્ધધ્વમ સંવો મનાંસી જાનતમ દેવા યથામ પૂર્વે ભાગે સંજનાના ઉપાસતે. એનો મતલબ એવો થાય છે કે આપણે સૌ સાથે ચાલીએ, સાથે આગળ વધીએ અને આપણા વિચારો એક રાખીએ. મિત્રો, શંકરભાઈ સાહેબના નેતૃત્વ હેઠળ આ મંત્ર સાચા અર્થમાં સાર્થક અને સફળ થઈ રહ્યો છે. તો મિત્રો, આપણે એટલું વિચારવું રહ્યું કે જો એક મહિલા સશક્ત થશે તો પરિવાર સશક્ત થશે, અને જો એક પરિવાર સશક્ત થશે તો ગામ સશક્ત થશે, અને ગામ સશક્ત થશે તો જિલ્લો તાલુકો સશક્ત થશે, અને તાલુકો સશક્ત થશે તો જિલ્લો સશક્ત થશે, અને જિલ્લો સશક્ત થશે તો બનાસ સમૃદ્ધ થશે. આપણી મહેનત અને આપણી એકતાની ભાવના જ બનાસની તાકાત છે. સ્નેહ આપ્યો, સહકાર આપ્યો. છેલ્લે એટલું જ કહીશ,
આભાર છે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર બહેનશ્રીનો. આપણું દૂધ ઉત્પાદન એ